सा कहीं नहीं, अब है पूरा यकीन, तुम सा कोई नहीं, तुम सा कोई नहीं, तुम सा कहीं नहीं।
मुझे बना दे प्रभु, शुद्ध मुझे कर दे प्रभु, पवित्र मुझे बना दे प्रभु, शुद्ध मुझे कर दे प्रभु, ताकि तेरे जैसा दिखूं, ताकि तेरे जैसा दिखूं। पवित्र आत्मा में बढ़ूं, संगति में तेरी पवित्र आत्मा में बढ़ूं, ताकि तेरे जैसा दिखूं, ताकि तेरे जैसा दिखूं, ताकि तेरे जैसा दिखूं। આ સમયે પ્રભુ ઈસુના મીઠા અને મધુરા નામમાં વાલા મિત્રો જે વર્ચ્યુઅલ મિત્રો છે જેમને મળી નથી પણ ખ્રિસ્તમાં પ્રભુ ઈસુમાં આપણે બધા એક છીએ અને તેથી પ્રભુ ઈસુના નામમાં તમને ગ્રીટિંગ્સ પાઠવું છું આ સમયે અને પ્રભુના વચન તરફ જઈએ પહેલા આપણે પ્રાર્થના કરીએ કારણ કે આ તો બાઇબલ સ્ટડી છે એટલે આપણે એકાગ્રતા જોઈશે અને ખૂબ ધ્યાનથી આપણે શીખવા માંગીએ છીએ. આવો પ્રાર્થના કરીએ. સર્વજ્ઞાની અને ખૂબ જ
દયાળુ એવા અમારા પ્રેમાળ ઈશ્વર પિતા, અમે તમારી સ્તુતિ કરીએ છીએ પ્રભુજી, અને તમને અને ફક્ત તમને જ માન ને મહિમા આપીએ છીએ, કેમ કે તમે અમારા દેવ છો, અમારા પ્રભુ છો, અમારા ઈશ્વર પિતા છો. હરેક સમય હરેક ક્ષણ તમે અમારી સાથે રહો છો, અને તમે અમારા પર અઢળક પ્રેમ કરો છો, જેને લાયક અમે નથી એ અમે કબૂલ કરીએ છીએ. પણ તેમ છતાં પ્રભુ તમે અમને મૂકી દીધા નથી, છોડી દીધા નથી, માટે તમારી સ્તુતિ કર્યા વગર રહી શકતા નથી. આ સમય પ્રભુ પ્રાર્થના કરીએ છીએ કે તમે અમને એકાગ્રતા આપો, કે જેથી કરીને પ્રભુ તમારા વચનો બાઇબલ સ્ટડી દ્વારા જે કંઈ તમે અમને શીખવો એ અમે શીખી અને જીવનમાં ઉતારનારા બનીએ. અમે સગળા તમારા હાથોમાં સોંપાઈએ છીએ, અને આ પ્રાર્થના પ્રભુ ઈસુના અતિ પવિત્ર પરાક્રમમય નામમાં કરી છે. માટે હે મારા દેવ, તમે તેને સાંભળો અને માન્ય રાખો. આમેન. જે આપણા ગુજરાત ડાયોસિસની થીમ વર્સ છે, એટલે આધાર વચન, એના પર જ આપણે આ બાઇબલ સ્ટડી કરવાના છે, કન્ટિન્યુ કરવાના છે. પહેલી બાઇબલ સ્ટડી પણ એના પર જ કરી હતી, અને આ જે થીમ છે એ ઇંગ્લિશમાં વાંચું તમારી આગળ. ઇન ક્રાઇસ્ટ ગ્રો અપ ઇન ઓલ થિંગ્સ, એફિશિયન્સ 4 અને 15 ના વચનમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે કે ખ્રિસ્તમાં આપણે આગળ વધીએ. શેમાં? બધી બાબતોમાં. અને માટે આજનો જે ટોપિક છે એ તો ગ્રો ઇન વિઝડમ, એટલે જ્ઞાનમાં આગળ વધવું, એના પર આધારિત છે. અને જ્ઞાનમાં શી રીતે આગળ વધવું એ શેના પર આધાર રાખે છે? અને તે તો પ્રભુ ઈસુના જીવન પર. પ્રભુ ઈસુના જીવનમાં એમણે જે જ્ઞાન દર્શાવ્યું છે, જે નોલેજ જે એમને દર્શાવ્યું છે, જે વિસ્ડમ, જે જ્ઞાનને કહી વિસ્ડમ, જે વિસ્ડમ એમણે પ્રદર્શિત કર્યું છે ને આપણી આગળ ખુલ્લું મૂક્યું છે એમના જીવન દ્વારા, તે જ આપણે જોવા માંગીએ છીએ. અને તેથી એમના જીવન તરફ આપણે આગળ વધીએ તે અગાઉ અત્યારે ફરીવાર ઈશ્વર પિતાનો ખૂબ જ આભાર માનું છું. વિચારતી હતી કે આગળ વધવું ઇન ઓલ એરિયાઝ, ઇન ઓલ થિંગ્સ, બધી બાબતોમાં, તો એમાં હું શું લઈ શકું અત્યારે? તો પ્રભુએ મને દોરી કે વિસ્ડમ ઉપર તું સ્ટડી કર, એટલે કે જ્ઞાન ઉપર તું આના પર અભ્યાસ કર. અને તેથી આ સમય ઈશ્વર પિતાનો ખૂબ જ સિરિયસલી બહુ જ આભાર માનું છું કે એમણે મને આમાં દોરી છે, એમણે મને શીખવ્યું છે, અને તમારી આગળ રજૂ કરવા માટે કૃપા આપી છે આ સમયે. સાથે આપણા ડેપ્યુટી મોડરેટર ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા સિનડના જે છે, જે રાઇટ રેવરન્ડ બિશપ સિલવાન્સભાઈ ક્રિશ્ચિયન સર, એમને પણ હું ખૂબ આભાર માનું છું કે એમણે મને આ ટ્રસ્ટ કર્યું છે કે હું તમારી સાથે પ્રભુના વચન શેર કરી શકું. અને સાથે આ મારા સુંદર ભાઈને માટે, એ મારા બહુ પ્રિય મિત્ર છે લિયોન, જે સિરિયસલી એટલું ટફ છે કામ, કારણ કે આમ ઊભા રહો, આમ ફેસ રાખો વગેરે ઇન્સ્ટ્રક્શન્સ આપે બહુ જ પેશન્સથી, અને તે આ વિડીયો શૂટ કરી રહ્યા છે. માટે ઈશ્વર પિતાનો આ જુવાન જીવનને માટે પણ ખૂબ જ આભાર માનું છું. પ્રભુ ઈસુ, અહીંયા એક વચન છે, લુક રચિત સુવાર્તા, અને તેનો 2જો અધ્યાય. ફરી નહીં કહું કે બાઇબલ છે, ખોલો, બાઇબલ ખોલશો, અને એનો 2જો અધ્યાય, એની 52મી કલમ, તેમાં લખવામાં આવ્યું છે, and Jesus increased in wisdom and stature and in favor with God and man. પ્રભુ ઈસુ એ જ્ઞાનમાં આગળ વધ્યા, ઇન્ક્રીઝ થયા, એટલે ખૂબ વધ્યા આગળ. એનો સ્પષ્ટ અર્થ તો બહુ જ સીધો છે કે પ્રભુ ઈસુ જ્ઞાની તો હતા જ મિત્રો. હી વોઝ સો વાઇઝ, બહુ જ વિસ્ડમ ભરેલા હતા, બહુ જ્ઞાન ભરેલા હતા. અને તેનો એક સચોટ જો ઉદાહરણ અથવા દાખલો જો આપણે આ નજર આગળ લઈએ તો એ જ સુવાર્તા, લુકની રચેલી સુવાર્તા, ને 2જા અધ્યાયમાં આ લખવામાં આવેલું છે કે પ્રભુ ઈસુ તો તે દિવસે બધા વિદ્વાનોની મધ્યે, વિદ્વાનો
બાઇબલમાં લખ્યું છે શબ્દ ધર્મગુરુઓની મધ્યે બેઠા હતા અને ઉંમર કેટલી હતી? 12 વર્ષની. 12 વર્ષની ઉંમરે પ્રભુ ઈસુ ત્યાં બેસીને આ જે વિદ્વાનો હતા એમની સાથે વાતચીત કરતા હતા, એમને પ્રશ્ન પૂછતા હતા, એમના જવાબ ધ્યાનથી સાંભળતા હતા. એટલી હદે ગઈ આ વાત કે ધર્મગુરુઓ અને જે બધા કોઈ વડીલો ત્યાં સ્કોલર્સ બેઠેલા હતા એ તો બધા વિસ્મિત થઈ ગયા. દે વર અસ્ટોનિશ્ડ કે આટલો નાનો બાળક 12 વર્ષનો અને આટલું બધું અમને પૂછી શકે. તો એ વિચારી લેવાની બાબત છે મિત્રો કે પ્રભુ ઈસુ ત્યારે ઓલરેડી જ્ઞાની હતા એટ ધ એજ ઓફ 12 અને મનુષ્ય હતા, એ ના ભૂલી જઈએ. હી વોઝ મેન એઝ વેલ એઝ ડિવાઇન, પણ અહીંયા મેન તરીકે માનવ તરીકે તે રજૂ થયા છે કે ત્યારે એમની પાસે ગજબની વિસ્ડમ હતી, ગજબનું જ્ઞાન હતું. અને જ્ઞાન હોય તો જ આવા સ્કોલર્સની સાથે વાતચીત થાય, ખરું ને ફ્રેન્ડ્સ? આપણે હોય તો ચૂપ રહીને બેસી રહે કે ભાઈ આટલા બધા ભણેલા ગણેલા, આટલા મોટા ઉંમર લાયક, બ્રેનથી ઉંમર લાયક અને આટલા બધા વિદ્વાનોની મધ્યે બેઠો છું, તમારે તો મોઢું ખોલાય જ નહીં. આપણે એવું વિચારીએ, હું હોઉં તો એવું વિચારું કે શાંતિ રાખો ભાઈ, આપણે તો આ બધાની વચ્ચે શું બોલવાનું, શું ડાપણ કરવાનું, કંઈ ના બોલાય, સાંભળવાનું, ખાલી શીખવાનું કે શું કહે છે. બટ નો, જીસસ ઓલરેડી વોઝ ફુલ ઓફ વિઝડમ. એમની પાસે જ્ઞાન હતું જ ઓલરેડી અને હી ઇન્ક્રીઝડ એવું લખવામાં આવ્યું છે કે જે જ્ઞાન તો હતું એમાં એ ઇન્ક્રીઝ થયા. જેમ કે આ લોકો તો વિસ્મય પામી ગયા કે આટલો બધો આ નાનો છોકરો અને આટલી બધી અમારી જોડે વાતચીત કરે છે. પણ આ બધી વિસ્ડમ, જ્ઞાન મેળવવાની, જ્ઞાન વધારવાની જે બાબત છે મિત્રો, એમાં એક બહુ જ સ્પષ્ટ બાબત છે અને તે તો છે કે ક્યારે થાય? જ્યારે તમે અને હું એ વડીલોને અથવા સ્કોલર્સને અથવા વિદ્વાનીઓને, વિદ્વ વ્યક્તિઓ હોય, ધર્મગુરુઓ હોય, એમની આગળ આપણે નમ્ર બનીએ અને સબમિટ થઈએ, પોતાની સેલ્ફને સ્વાધીન કરીએ કે ના, તમે જે છો એ તો બહુ હું પહોંચી ના શકું, તમે વિદ્વાન છો. અને એ રીતે હું જો હમ્બલ થઉં, નમ્ર બનું તો જ મારામાં જ્ઞાનનો વધારો થશે ફ્રેન્ડ્સ, નહીં તો નહીં. કારણ કે જો નમ્રતા ના હોય તો મારામાં પ્રાઇડ હોય કે આ શું વિચારતા હશે, આ બધા સ્કોલર શું વિચારતા હશે, આના કરતાં તો મારી પાસે વધારે જ્ઞાન છે. પણ હમણાં તો શાંતિ રાખો ભાઈ. આવું જો વિચારીએ તો આપણા એ ચહેરા પર, આપણી બોડી લેંગ્વેજમાં એ દેખાઈ આવે છે કે આ વ્યક્તિ પ્રાઉડ છે અને એના કારણે ન તમને ન મને જ્ઞાનમાં વધારો થાય. કારણ કે આપણે પ્રાઉડ છે અને એ પ્રાઇડ આપણને બાંધી લે છે, સકંજામાં લઈ લે છે. અને માટે જ્યારે આપણી જ્ઞાન અને બુદ્ધિનો વધારો કરવો હોય તો મિત્રો હમ્બલ રહેવું જરૂરી છે અને સબમિટ થવાની જરૂર છે કે ના, તમને વધારે ખબર છે મારા માટે, મારા વિશે, તમે જે પૂછું છું એ તમે વધારે જાણો છો. તો પહેલી બાબત એ છે કે જ્ઞાન વધારવાને માટે આપણે નમ્ર બનવું પડે, તો જ જ્ઞાનમાં વધારો થાય. બીજી બાબત અહીંયા આગળ જોઈ લઈએ છીએ આપણે કે પ્રભુ ઈસુ એ ગજબના સખતના આર્ગ્યુમેન્ટ્સ વગર, કોઈ આર્ગ્યુમેન્ટ્સ નથી કરતા. આર્ગ્યુમેન્ટ્સ એટલે કે વાદ વિવાદ, ચર્ચા, કોઈને તોડી પાડવું, કંઈક પ્રશ્ન લઈને આવ્યું છે તો કે રવા દે ભાઈ, હવે શાંતિ રાખો, કંઈ નથી બહુ ખબર પડવાની. ના ના ના, એવું જરાય નહીં. નો આર્ગ્યુમેન્ટ્સ, કોઈ વાદ વિવાદ નથી પ્રભુ ઈસુના જીવનમાં. એમને કોઈ વાદ વિવાદ નથી કરતા, પરંતુ બહુ જ અન્ડરસ્ટેન્ડિંગ વાળા પ્રભુ ઈસુ અહીંયા જણાય છે. જેમ કે પૃથ્વીના જેટલા બધા રાજાઓ અને જેમની પાસે ખૂબ અન્ડરસ્ટેન્ડિંગ હોય, રાજા તો વિદ્વાન ગણાય કે ભાઈ આખી પ્રજાની આગળ રૂલ કરે છે, એની સાથે એના સલાહકારો હોય, પરંતુ મેઇન ડિસિઝન તો રાજાઓને હોય. તો એવા રાજાઓના જે અન્ડરસ્ટેન્ડિંગ છે, એમની જે બુદ્ધિ છે, તે બુદ્ધિને પણ એક ચેલેન્જ આપે છે પ્રભુ ઈસુ. કારણ કે પેલા જે ટેક્સ કલેક્ટ કરવા આવેલા જે માણસો છે એ એમના શિષ્ય પાસે, પિત્તર જે જાણીએ છીએ ને, ઉતાવળો,
એની પાસે આવે છે અને એને કહે છે કે ભાઈ તારે ટ્રિબ્યુટ ભરવાની છે, તારે ટેક્સ ભરવાનો છે. તો તું અને તારા જે આ ઈસુ છે એ લોકો ટેક્સ ભરે છે કે નથી ભરતા? પ્રભુ ઈસુ તે વખતે જ એક બહુ જ ચેલેન્જિંગ એવો પ્રશ્ન પિતરને પૂછે છે. એને એમ પૂછે છે કે જે ટ્રિબ્યુટ ભરવાની હોય છે, જે ટેક્સ ભરવાનો હોય છે, એ કોણે ભરવાનો હોય છે? જે નગરની અંદર પોતાના જે છે એણે, કે સ્ટ્રેન્જર આવે બહારથી, જે સ્ટ્રેન્જર્સ આવતા એણે? પિતર કહે છે કે સ્ટ્રેન્જર્સ એટલે કે જાણીતા ના હોય, અપરિચિત હોય, અન્ય જગ્યાએથી આવેલા હોય સ્ટ્રેન્જર્સ, એ લોકોએ ભરવાનો હોય ટેક્સ, આપણે નહીં ભરવાનો. તો પ્રભુ ઈસુ કહે છે કે બરોબર છે, તારી વાત એકદમ સાચી છે કે બાળકો હોય એ કદી ટેક્સ ભરતા નથી, પણ દે આર ફ્રી. એ લોકો તો હંમેશા ફ્રી જ હોય છે, એ લોકોને ટેક્સ નથી લાગુ પડતો. અને માટે આ ગજબનો એક આર્ગ્યુમેન્ટ છે. ઇટ્સ વેરી લોજિકલ, તર્ક વિતર્ક વાળો આ એમનો જે અમેઝિંગ વિસ્ડમ જણાય છે અહીંયા આગળ. અને જીસસને એ વખતે જે પેલા લોકો હતા, જે ટેક્સ કલેક્ટર્સ હતા, એ લોકોને ખોટું નહોતું બતાવું કે અમે બી ખોટું કરીએ છીએ, એવું નહીં. જે છે એ તો છે જ, જે કરવાનું છે એ તો કરવાનું જ છે. પણ સમજણ કેટલી સુંદર રીતે આપી કે બાળકોએ ના ભરવાનો હોય, સ્ટ્રેન્જર હોય એણે ભરવાનો હોય, ખરું ને? જે ફોરેનર્સ હોય એણે ટેક્સ ભરવાનો હોય. થોડા વખત પર અમે 2 વર્ષ પહેલા તાજમહેલ ગયા હતા અને ત્યાં આગળ 2 ક્યુ હતી, 2 લાઈનો. એક લાઈન ઇન્ડિયન સિટીઝન્સ માટે, એટલે હું ઇન્ડિયન છું માટે હું એ લાઈનમાં ઊભી રહી હતી, અને બીજા જે બધા ફોરેનર્સ એટલે કે જે બીજા અન્ય સ્થળોએથી આવેલા પરદેશીઓ, એ લોકોની લાઈન હતી. પણ કેમ એવી અલગ લાઈન? કારણ કે એમની જે ટિકિટ હતી એ મોંઘી હતી અંદર જોવા જવાની, તાજમહેલ જોવા જવાની, અને જે ઇન્ડિયન્સ હતા એને તો કંઈ નહીં. એટલે આ એક ઉદાહરણ છે આપણી પાસે કે જે ફોરેનર્સ આવતા હોય, પરદેશીઓ, એને તો ભરવું જ પડે છે ટેક્સ. એટલે જીસસ સમજાવે છે કે એ ટેક્સ મની એ આપણે તો બાળકો છે, પ્રભુના બાળકો છે, આપણે ટેક્સ નથી ભરવાનો. પણ તેમ છતાં આપણે ગુનેગાર નથી થવું. અને માટે તમને યાદ હશે કે પેલી એક માછલીની વાત ત્યાં આગળ છે, આપણી પાસે સમય નથી, એમાં નહીં જઈએ, પણ એ માછલીના મોઢામાંથી એ તને સિક્કો મળશે અને એ તું મારા ને તારા એના બંનેના ટેક્સ એ પૈસામાંથી ભરી દે. એટલે ડુઈંગ નથિંગ રોંગ, ખોટું કશું કર્યું નહીં. પૈસા જે આપવાના હતા તો આપ્યા જ, સાથે આ સમજણ પણ આપી, કેટલી સુંદર રીતે, કેટલું જ્ઞાની રીતે આપી છે આ સમજણ. એક વખત આપણે આગળ પણ જોઈ શકીએ છીએ કે પ્રભુ ઈસુ તો જે ઓલ્ડ ટેસ્ટમેન્ટ એટલે જૂના કરારમાંથી બાબત લઈ અને મૂસાના નિયમ પ્રમાણેની બાબત એક સદુકીઓની જોડે ચર્ચા કરે છે. એમનું જ્ઞાન તો જુઓ તમે. હી સેઇંગ કે સાદુકીઓ આવીને કહ્યું કે જે લોકો માને છે કે પુનરુત્થાન જેવી કોઈ વસ્તુ જ નથી, એ લોકો પુનરુત્થાનમાં માનતા જ નતા. સેક્ટ ઓફ પીપલ એ પ્રકારના આ લોકો હતા, સદુકીઓ અથવા સેડુકીઝ. અને દે નેવર બિલીવડ ઇન રેઝરેક્શન. માથીની રચેલી સુવાર્તા એનો 22મો અધ્યાય અને 23મી કલમમાં લખવામાં આવ્યું છે, જોઈ લેશો. માથી 22 અને 23મી કલમ કે દે ડીડ નોટ બિલીવ ઇન રેઝરેક્શન. રેઝરેક્શનમાં એવો માનતા જ નતા. અને માટે આ લોકો કેટલા જબરા પ્રભુ ઈસુ પાસે આવ્યા અને જાણવા માટે કે એમનો શું જવાબ આપે છે. અને એમણે કહ્યું કે મૂસાના નિયમ પ્રમાણે તમે શું કહો છો કે એક સ્ત્રી છે, સમજો, એક સ્ત્રી છે અને તેના લગ્ન થઈ ગયા, અને એનો પતિ તો ગુજરી ગયો, એનો પતિ એક્સપાયર થઈ ગઈ, ડાઈડ. માટે હવે આ તો સ્ત્રી વિધવા થઈ અને તેમ છતાં એની પાસે બાળક નહોતું. અને યહૂદી સમાજમાં જો બાળક ના હોય તો જે સ્ત્રી વિધવા છે એની સાથે એના ભાઈને એટલે કે એના પતિના ભાઈએ મેરેજ કરવા, અને જેથી કરીને એક
બાળક ઉછેરી શકે, બાળક થાય તો ઉછેરી શકે. એમ કરીને આ સ્ત્રી બીજી વાર લગ્ન કર્યા. કોની સાથે? એના પતિના ભાઈ સાથે. અને થોડો વખત જીવન વ્યતીત કર્યું સાથે. બાળક તો તોય નતું થયું. અને એવામાં એ બીજો ભાઈ પણ મરી ગયો. હી ડાઇડ. ત્યાર પછી આ હવે વિધવા થઈ પાછી. માટે શું કરે? માટે એણે ત્રીજા ભાઈની સાથે લગ્ન કરે. એમ કરીને એના 7 ભાઈ હતા. એ 7 ભાઈઓની સાથે આ સ્ત્રીએ, જે વિધવા થતી ગઈ અને જેને બાળક જ ના થયું, એ લગ્ન કરતી ગઈ. અને છેવટે એ 7મો ભાઈ પણ ગુજરી ગયો. અને અંતમાં એ સ્ત્રી પણ શી ઓલ્સો ડાઇડ. આ જે સ્ત્રીએ 7 ભાઈ સાથે લગ્ન કર્યા હતા, એ સ્ત્રી પણ મરણ પામી. પ્રભુ ઈસુને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો. કોણ પૂછે છે? સદુકીસ. એમ પૂછે છે કે આ જે સ્ત્રી છે, જે 7ની સાથે લગ્ન કર્યા અને પછી અંતમાં મરી ગઈ, તો એ પુનરુત્થાનમાં કોની પત્ની થશે? કારણ કે they don't believe in resurrection. કારણ કે એ લોકો પુનરુત્થાનમાં માનતા જ નહોતા. અને માટે આવો પેચીદો પ્રશ્ન પૂછ્યો કે આ સ્ત્રી કોની પત્ની થશે? અને ત્યારે પ્રભુ ઈસુનું ગજબનું વિસ્ડમ, ગજબનું જ્ઞાન પ્રદર્શિત થાય છે, જેનો આધાર ઇવન ધ સ્ક્રિપ્ચર પર એમણે આધારિત કર્યો છે જવાબ. અને કહે છે કે તમને લોકોને છે ને સાદુકીઓ, તમને સ્ક્રિપ્ચર નથી ખબર, પવિત્ર શાસ્ત્ર તમને નથી ખબર, નથી આવડતું. એ વખતે ઓલ્ડ ટેસ્ટામેન્ટ જ હતું, ન્યૂ ટેસ્ટામેન્ટ તો હતું નહીં. પણ પ્રભુ ઈસુ ઓલ્ડ ટેસ્ટામેન્ટને રિફર કરે છે અને કહે છે કે તમને તો ખબર જ નથી કે પ્રભુનો પાવર કેવો છે, ઈશ્વર પિતાનો કેવો ગજબનો પાવર છે. અને નાઇધર યુ નો ધ સ્ક્રિપ્ચર્સ. તમને ન પવિત્ર શાસ્ત્રનું જ્ઞાન છે, ન પ્રભુની પાસે, ઈશ્વર પિતાની પાસે કેટલી શક્તિ છે એનું પણ તમને ખબર નથી. અને માટે એક વાત યાદ રાખજો કે પુનરુત્થાનમાં, સાંભળજો, પ્રભુ ઈસુનો કેવી રીતની સમજાવવાની પદ્ધતિ છે, પૂરા જ્ઞાનથી ભરેલી. ઈસે કે પુનરુત્થાનમાં જો તમે જુઓ તો આ સ્ત્રી ના લગ્ન નથી કરવાના. પુનરુત્થાનમાં કોઈ પણ નાઈધર મેરી નોર ગિવન ઇન મેરેજ, કોઈ પણ લગ્ન કરવાના નથી અને લગ્ન કરવા કોઈને આપવાના નથી. જેમ કે પિતા પોતાની દીકરીને સોંપે છે, જે પુરુષ સાથે લગ્ન થવાના એને સોંપી દે છે એનો હાથ, એવી રીતે અહીંયા કોઈને સોંપવાની નથી. અથવા ત્યાં લગ્ન થશે નહીં અને નાઈધર ગિવન ઇન મેરેજ, બટ દે વિલ બી લાઈક એન્જલ્સ. એના પરથી આપણે શીખી શકીએ કે એન્જલ્સ બી કદી લગ્ન કરતા નથી. એન્જલ્સ માંથી રચિત સુવાર્તા એનો 22મો અધ્યાય અને 30મી કલમમાં લખ્યું છે કે એન્જલ્સની જેમ આ રહેવાના છે ત્યાં 7 ભાઈ અને પેલી સ્ત્રી. તો લગ્નનો સવાલ જ ક્યાં આવ્યો? અને ત્યાર પછી બીજી જે બાબત ત્યાં સ્ટ્રોંગ કહી છે, is full of wisdom, કારણ કે he knew God. He saying God is not the God of the dead but the living. કે ઈશ્વર પિતા એ મુએલાનો અથવા મરેલાનો ઈશ્વર નથી, પરંતુ જે જીવન છે, જે જીવે છે એનો ઈશ્વર છે. એટલે બંને અર્થમાં છે મિત્રો. જો તમે પ્રભુ ઈસુનો સ્વીકાર કર્યો હોય તો તમે ઇટર્નલ લાઈફ મળવાની છે, લાઈફ એવરલાસ્ટિંગ, અનંતકાળનું જીવન. અને માટે એ અનંતકાળના જીવનના આ પરમેશ્વર પિતા છે. નોટ ધ ડેડ, જે મરી ગયા છે, જેમણે પ્રભુ ઈસુનો કદી સ્વીકાર કર્યો નથી, જેને અનંતકાળનું જીવન પ્રાપ્ત થયું નથી. એ તમને ખબર છે ને કે ધ મિનિટ તમે જીસસને એક્સેપ્ટ કરો એઝ યોર લોર્ડ એન્ડ સેવિયર, તે મિનિટથી તમારું અનંતકાળનું જીવન શરૂ થાય છે. મરીને જવાનું છે એવું નથી મિત્રો, એ તે જ મિનિટથી શરૂ થાય છે અને દેન ઇટ ગોઝ ઓન. મરણ તો એક ફેઝ છે જીવનનો, કેવું કે હવે શારીરિક મરણ થઈ ગયું. બટ તો પ્રભુ ઈસુ કહે છે કે ગોડ ઇઝ નોટ ધ ગોડ ઓફ ડેડ બટ ઓફ ધ લિવિંગ. મેથ્યુ 22 અને 32 વર્સ. Increasing in knowledge and wisdom comes by studying the Bible. બાઇબલને
તમે આનો અભ્યાસ કરો અને તો જ જ્ઞાન અને ડહાપણ પ્રાપ્ત થાય છે. અને એ ક્યારે થાય મિત્રો? જ્યારે તમે ને હું એ પ્રભુ ઈસુની સાથે એક ઇન્ટિમેટ રિલેશનશિપ બિલ્ડઅપ કરીએ કે ના પ્રભુ યુ આર ફર્સ્ટ, એમ બાકી બધું નકામું છે મારા માટે. બધી ફરજો તો હું કરતા જઈશ અને કરીશ આ પૃથ્વીની દોડ પૂરી થવા સુધી. પણ માય સ્ટડી ઓફ નોઈંગ યુ, પ્રભુને ઓળખવા માટે શું કરીશું? એમની સાથે એનો સંબંધ ગાઢ કરવો પડે અને એમના વચનો વાંચવાના, એનો અભ્યાસ કરવાનો. પ્રભુના વચન જ આપણને કહે છે કે પ્રભુ કોણ છે, જીસસ કોણ છે, આમાંથી જ ખબર પડે ફ્રેન્ડ્સ. અને એમની સાથેના સંબંધમાં હી ઇઝ સચ એન અમેઝિંગ ગોડ અને વન્ડરફુલ લોર્ડ. તો જરૂરથી નક્કી કરીએ આજે કે પ્રભુ ઈસુના વચનોનો અભ્યાસ કરીશું. પ્રભુ ઈસુ એ તો એક રેડિકલ લીડર છે. ઓકે, રેડિકલ એટલે પરિવર્તન કરનાર, પરિવર્તન લાવનાર. એમને પરિવર્તન બહુ જ ગમતું હતું કે પરિવર્તન તો હોવું જ જોઈએ. અને માટે આપણે એક ઉદાહરણ અહીંયા જોવા માંગીએ છીએ કે જ્ઞાનમાં વધારો કરવાને માટે હી ઇઝ અ રેડિકલ લીડર. એમને પોતે એ પરિવર્તન લાવનાર લીડર છે, નેતા છે. અને માટે એ ડેફિનેટલી એમના જ્ઞાનમાં વધારો કર્યો છે એના કારણે. કારણ કે હી ઇઝ રેડિકલ, હી વોન્ટેડ ચેન્જ. અને ચેન્જ લાવે તો જ એ ક્યારે લાવી શકે? જ્યારે પોતે એનો અભ્યાસ કર્યો હોય, જ્યારે પોતે શીખ્યા હોય. અને માટે મોઝેઇક લો, જે મૂસાનો નિયમ હતો, એમાં એ રિફર કરે છે, એને રિફર કરે છે. માંથી રચિત સુવાર્તા એનો 5મો અધ્યાય ને 27મી કલમ. ત્યાં એમ લખવામાં આવ્યું છે કે thou shall not commit adultery. ધ્યાન આપીએ, પ્રભુ ઈસુ આને રિફર કરે છે કે મૂસાના નિયમમાં લખ્યું છે કે તમે વ્યભિચાર ના કરો. ખરું ને? એ તો આપણે જાણીએ છીએ 10 આજ્ઞામાં. વ્યભિચાર ના કરો. પણ જીસસ વોન્ટેડ ચેન્જ. જીસસ જ્ઞાની છે, ડહાપણથી ભરેલા છે. અને એમને સમજાવવું છે કે thou shall not commit adultery એટલે કે તું વ્યભિચાર ના કર. એનો એકચ્યુઅલ શું અર્થ છે? પ્રભુ ઈસુને આ સમજાવવું છે, લોકોને કહેવું છે કે આનો ખરો અર્થ તો આ છે. એક પરિવર્તન લાવવું છે વિચારધારામાં, વિચાર શૈલીમાં. અને માટે પ્રભુ ઈસુ એમ કે છે, કેટલી ગજબની વાત. હી ઇઝ સેઇંગ કે આ રિફોર્મેશન લાવવા માટે આ વસ્તુ યાદ રાખજો કે તમે કોઈ સ્ત્રીની પાછળ એની તરફ જોઈને પણ તમે ઈચ્છા રાખો એ સ્ત્રીની, તો દેટ એડલ્ટરી ઇઝ ઓલરેડી કમિટેડ. તો તમે તમારા મનમાં એની સાથે તમે એડલ્ટરી, વ્યભિચાર કરી ચૂક્યા છે. that whosoever looketh on a woman to lust after her hath committed adultery with her in his heart. માથી 5 અને 28. ચેન્જ. પ્રભુ ઈસુ જ્ઞાની અને રેડિકલ લીડર હતા, પરિવર્તન શોધનાર, પરિવર્તન લાવનાર. અને શું આજે તમે જ્યાં બેઠા છો ત્યાં આને વિચારો? ખરું ને? બાજુની કેબિનમાં કોઈ ભાઈ સાથે જોબ કરીએ છે, કેટલા સરસ શર્ટ પહેરીને આવે છે, અથવા બૂટ હંમેશા પોલિશ્ડ હોય છે. વિચારજો. અને બેન, આ બેનની હાઈટ કેટલી સરસ છે. આઈ વિશ કે, આશા કરું છું કે આવું કોઈક મને પણ વ્યભિચાર. બહુ જ વિચારજો. અને એના પર વિચાર કરશો તો એ 100%, 100% વ્યભિચાર થઈ જશે. Just look and turn away your eyes from that. દાઉદ રાજા એવું જ કર્યું હતું, નહીં? જ્યારે રાજાઓ યુદ્ધમાં જાય ત્યારે આ ભાઈ દાઉદ એ પોતાની ટેરેસ ઉપર ફરતો હતો અને ત્યાં એણે બાદશીબાને જોઈ અને હેડ અ સેકન્ડ લુક. અને મનમાં વ્યભિચાર થઈ ગયો હતો ઓલરેડી. પછી એને બોલાવી મંગાવી, યુરાયાને મારી નખાવે, બધી વાત તો પછી. પણ પહેલા ઇન ધ માઇન્ડ કે આઈ વિશ આઈ હેવ ધીસ વુમન. તો વ્યભિચાર, પ્રભુ ઈસુ કહે છે કે
ઇટ ઇઝ ઇન ધ માઇન્ડ. અને માટે તમને અને મને એક એક્સ્ટ્રા માઇલ જવાની વાત અહીંયા કરી છે પ્રભુએ, કે વ્યભિચાર ના કરો. એ ગોખી કાઢ્યું નાના હતા ત્યારથી, પણ ના, he saying even in the mind don't commit that, કે that is a sin, કે પ્રભુને મંજૂર નથી. આ જે વિસ્ડમ છે પ્રભુ ઈસુની, એના તોલે, ઓકે, કમ્પેરિઝન ટુ દેટ ઇટ રિમેન્સ અનમેચ્ડ. એની કમ્પેરિઝનમાં કોઈ ના આવે. આ જે જ્ઞાન છે એની કમ્પેરિઝનમાં, એની સરખામણીમાં, એની તોલે કશું જ આવે નહીં. ટુ ગ્રો ઇન વિસ્ડમ ઇન ક્રાઇસ્ટ અબાઇડ ઇન હિમ. અને જો તમારે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જ્ઞાનની જેમ, એમનું જે જ્ઞાન છે એવા જ્ઞાનમાં વધારો કરવો હોય તો અબાઇડ ઇન હિમ. હું એ વચન વાંચીશ તમારી આગળ અને તમે ખોલશો. યોહાન રચિત સુવાર્તા એનો 15મો અધ્યાય ને 4થી કલમમાં આ પ્રમાણે લખવાનું આવ્યું છે. અબાઇડ ઇન મી એન્ડ આઈ ઇન યુ, as the branch cannot bear fruit of itself except it abide in the vine, no more can you except you abide in me. તું મારામાં સ્થિર રહે, અબાઇડ ઇન મી. તો હું વેલો છું, દ્રાક્ષા વેલો છું. તું મારામાં અબાઇડ નહીં કરે તો કશું સફળતા મળવાની નથી, અને યુ કેનોટ બેર ફ્રૂટ. ફળ લાવવાને માટે પ્રભુમાં આપણે કેન્દ્રિત રહીએ. You abide in the Lord Jesus Christ and grow in Him only if you commit your life to Him. મિત્રો, આ ક્યારે શક્ય છે? ક્યારે શક્ય છે? જ્યારે હું પ્રભુ ઈસુમાં સ્થિર રહું. અને ક્યારે સ્થિર રહી શકું? જ્યારે આઈ એક્સેપ્ટ હિમ એઝ માય લોર્ડ એન્ડ સેવિયર. જ્યારે એ મારા પોતાના તારણહાર છે એમ હું સ્વીકારી લઉં, મારા જીવનમાં એમને આમંત્રિત કરું, મારું જીવન એમને સોંપું, તો અને તો જ પાપોની માફી માંગીને કરી શકીએ છીએ. અને પ્રભુ ઈસુ બહુ જ દયાળુ અને કમ્પેશનેટ ગોડ છે. ઓકે, હી વિલ ફોરગીવ, હી ફોરગીવ્સ. અને મેં કર્યું છે. He has forgiven my sins, friends. અને આજે એક નવા જીવનમાં રસ્તા પર આગળ ચાલી રહીશું, અને એમનામાં સ્થિર થઈને. એવું નહીં કે કોન્સ્ટન્ટલી સ્થિર જ રહી શકું, પડી પણ જો, પણ એ જ પ્રભુ છે જે એમનો હાથ સ્ટ્રેચ કરીને મને ઉઠાવે છે અને ફરી પાછી એમના માર્ગમાં ચાલવાને માટે કૃપા આપે છે. તો મિત્રો, રાહ શેની જુઓ છો? કેમ રાહ જોવી છે? પ્રભુ ઈસુના તારણને સ્વીકારીએ ફ્રેન્ડ્સ. અને કાલે નહીં, આજે, અને આજે નહીં, આજ ક્ષણે. એક્સેપ્ટ ધ લોર્ડ જીસસ ક્રાઇસ્ટ એઝ યોર સેવિયર. યસ. અને આઈ હેવ ડન ધીસ વેન આઈ વોઝ વેરી યંગ. મેં પ્રભુ ઈસુનો સ્વીકાર કર્યો હતો, અને આજે પણ મારા પ્રભુ ઈસુ મારા જીવન માટે મારું બધું જ છે. તો ગોડ બ્લેસ યુ એન્ડ બ્લેસ અસ ઓલ ફ્રેન્ડ્સ. આમેન. શલોમ ટુ યુ. પ્રાર્થના કરીએ અને ત્યાર પછી આપણે આજે બાઇબલ સ્ટડી કર્યું છે એના પર પોતે એકલા બેસીને પણ મનન કરીશું. પ્રાર્થના કરીએ. દયાળુ ને કૃપાળુ અમારા ઈશ્વર પિતા, અમે તમારી સ્તુતિ કરીએ છીએ પ્રભુજી, કેમ કે તમે ખૂબ પ્રેમાળ અને દયાળુ અને કરુણામય ઈશ્વર છો, માફી આપનાર દેવ છો. અને આ સમય પ્રભુ, તમારા જ્ઞાનના કારણે અમે તો ચકિત થઈ જઈએ છીએ, અને એ જ્ઞાન તમે અમને પમાડો પ્રભુ. અમને એ જ્ઞાન તરફ દોરો, કારણ કે તમે પોતે જ પ્રભુ વિસ્ડમ છો. અને વી ટ્રસ્ટ યુ લોર્ડ. અમે સગળા તમારા હાથોમાં સોંપાઈએ છીએ, અને આ પ્રાર્થના પ્રભુ ઈસુના અતિ પવિત્ર અને પરાક્રમી નામમાં કરી છે, માટે તમે તેને સાંભળો, માન્ય રાખજો. આમેન. तू मेरा शरण स्थान, तू मेरा गढ़ है,
संकट में मेरा दोस्त, तू मेरा प्रभु. Father, we just confess, Jesus, we confess that you are our friend, that you are our refuge, strong tower. Hallelujah. तू मेरा शरण स्थान, तू मेरा गढ़ है, संकट में मेरा दोस्त, तू मेरा प्रभु. तू मेरा शरण स्थान, तू मेरा गढ़ है, संकट में मेरा दोस्त, तू मेरा प्रभु. आराधना करूं मैं पूरे दिल से, मैं तुझे ढूंढूंगा संपूर्ण जीवन में, तेरी सेवा करूंगा तन मन और धन से. मैं हूँ यहाँ, मैं हूँ यहाँ प्रभु, मैं हूँ यहाँ प्रभु, मैं हूँ यहाँ प्रभु, मैं हूँ यहाँ, मैं हूँ यहाँ प्रभु, मैं हूँ यहाँ प्रभु, मैं हूँ यहाँ प्रभु, मैं हूँ यहाँ. उद्धारक मेरा तू, मेरी चंगाई है, संकट में सामर्थ है, तू मेरा प्रभु. सच है, सच है. उद्धारक मेरा तू, तू मेरी चंगाई है, संकट में सामर्थ है, तू मेरा प्रभु. आराधना करूं मैं पूरे दिल से, मैं तुझे ढूंढूंगा संपूर्ण जीवन में, तेरी सेवा करूंगा तन मन और धन से. मैं हूँ यहाँ, मैं हूँ यहाँ प्रभु, मैं हूँ यहाँ प्रभु, मैं हूँ यहाँ प्रभु, मैं हूँ यहाँ. आराधना करूं मैं पूरे दिल से, मैं तुझे ढूंढूंगा संपूर्ण जीवन में, तेरी सेवा करूंगा तन मन और धन से. मैं हूँ यहाँ, मैं हूँ यहाँ प्रभु, मैं हूँ यहाँ प्रभु, मैं हूँ यहाँ प्रभु, मैं हूँ यहाँ, मैं हूँ यहाँ
तुझे ढूंढूंगा, तेरी सेवा करूंगा, इसलिए प्रभु मैं हूँ यहाँ। मेरे लिए तू हमेशा रहा है, हमेशा रहा है, तो फिर मैं हमेशा तेरी आराधना क्यों ना करूं, क्यों ना करूं। हो मैं हूँ यहाँ, मैं हूँ यहाँ, मैं हूँ यहाँ, मैं हूँ यहाँ। मैं केवल तुझसे प्रेम करूं, मैं केवल तुझसे प्रेम करूं, मैं केवल तुझसे प्रेम करूं, और पीछे ना हटूं। मैं केवल तुझसे प्रेम करूं, मैं केवल तुझसे प्रेम करूं, मैं केवल तुझसे प्रेम करूं, और पीछे ना हटूं। तेरे ही मार्ग पर चलूं, तेरी ही महिमा मैं गाऊं, तेरे ही सामने झुकूं। मैं केवल तुझसे प्रेम करूं, मैं केवल तुझसे प्रेम करूं, यीशु। मैं केवल तुझसे प्रेम करूं, और पीछे ना हटूं। तेरे ही मार्ग पर चलूं, तेरी ही महिमा मैं गाऊं, तेरे ही सामने झुकूं, और पीछे ना हटूं। तेरे ही मार्ग पर चलूं, तेरी ही महिमा मैं गाऊं, तेरे ही सामने झुकूं, और पीछे ना हटूं, और पीछे ना हटूं, और पीछे ना हटूं। क्योंकि मैं हूँ यहाँ, मेरे प्रभु यीशु, मैं हूँ यहाँ, मैं हूँ यहाँ, मैं हूँ यहाँ, मैं हूँ यहाँ, मैं हूँ यहाँ। तेरे ही मार्ग पर चलूं, तेरी ही महिमा मैं गाऊं, तेरे ही सामने झुकूं, और पीछे ना हटूं। तेरे ही मार्ग पर चलूं, तेरी ही महिमा मैं गाऊं, तेरे ही सामने झुकूं, और पीछे ना हटूं, और पीछे ना हटूं,
और पीछे ना हटूं यीशु ना हटना चाहूं पीछे तेरे साथ साथ मैं बढ़ना चाहूं हे हो पीछे ना हटूं हे हो और पीछे ना हटूं और पीछे ना हटूं और पीछे ना हटूं